લખી નાખ્યું. હેલો ગાઈઝ, આપણે આવતા હતા અહીંયા ખોખરદરથી પાછા અને થઈ ગયું ગાડીમાં પેટ્રોલ પૂરું. એ પછી 1 કિલોમીટર દોરીને આપણે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. પહેલાં આપણે પહેરી લઈ મોજા, પછી આપણે જઈએ ગાડી લઈને. પહેલાં તો ગાડીને પેટ્રોલ પૂરવા જવું. ચાલો મળીએ આગળ, કન્ટિન્યુ. આપણે પહેરી લીધા બૂટ અને આ આપણી ગાડી. હવે આની થોડીક અહીંયા ચડી ગઈ છે ધૂળ, થોડીક ધૂળ ખકેરી નાખી પછી લઈને નીકળ્યા ને બારે કન્ટિન્યુ. મૈકાના પાટીએ તો આપણે હવે જઈશું દર્શન કરવા મેડીઓના. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલી રહીશું. હેલો ગાઈઝ, આ જો આપણે અત્યારે જતા હતા ખોખરદરને તમને હેલો ગાઈઝ, આપણે પી લીધી ચા, સામે હોટલ દેખાય અહીંયા. અને હવે આપણે જઈશું ખોખરદર. કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો. ફોન પકડે. ગાડી હરખી હાલવી પડે. હાવ ખરાબ છે. અત્યારે જો અહીં નવા ભાઈ મોટી માં ઉડાઈ ગઈ. ફોને બીજો લેવો જોઈએ. હેલો ગાઈઝ, આપણે પૂગી ગયા ખોખરદર અને કરી લ્યો તમે બોર્ડના દર્શન, કેમ કે અંદર તો કેમેરો અલાઉ નથી, એટલે તમે એની અંદર દર્શન કરી લ્યો. આપણે બંધવાડી મેળીમાં દયાથી જો આપણે ગાડીઓ બધું, એટલે આપણે ગાડી પાછળ લખાઈ નાખ્યું હોય, જોઈ લ્યો આ બોર્ડ. આ બોર્ડમાં જે લખ્યું ને આઈ શ્રી બંધવાળા મેળીમાં, આઈ શ્રી ભાનુઆઈમાં, એનું કોપી પેસ્ટ લખી નાખ્યું અહીંયા આપણે. રેડી. આપણી ભેગો હે આ ચોદું. આ વિકીના કઈ કામ જ નથી લોડાને. ચોદીના કઈ કામ ધંધી નો હે. હાલો આપણે હવે નીકળીએ ઘર બાજુ. કન્ટિન્યુ. પકડા ફોન તો પકડ. મહાદેવ મહાદેવ. ફાકતું હવે નીકળે આપણે ઘરે. ખકાવો આવી ગયો. ખકાવો હવે કન્ટિન્યુ. કાંગ ને ફાકતી ખાઈ ગઈ. હવે નીકળે આપણે ઘરે. કાંગ ને ફાકતી હવે આપણે નીકળી ઘરે. કન્ટિન્યુ. एक तो क्रू होके खत्म हो गया. पकाया
આ રોડ નવો બની ગયો, મજા આવે. ગાડીની સ્પીડ કેટલી હોય અવાજથી ખબર પડી જાય તમને. પવન કેટલું આવે એ જોવો હોય. અમારું શું કેવું છે બાકી મને કોમેન્ટ કરીને ગયું કરી દીધો. રોડ બની જાય કે મજા આવે કે ન આવે. ચલો ગાઈસ આપણે આવતા હતા અહીંયા ખોખરદરથી પાછા ને થઈ ગયું ગાડીમાં પેટ્રોલ પૂરું. હવે આપણે ગાડી ચાલુ કરવાની કોશિશ કરશું. જો ગાડી ચાલુ થઈ જાય તો આપણા ભાઈ હવે આપણે મારી કિક પકડ ફોન. હજી અહીંથી 3 કિલોમીટર પેટ્રોલ પંપ આગો છે. ગાડીમાં શોખ દઈને ચાલુ કરી હવે. ગાડી કેટલી હાલે ગાડીમાં પેટ્રોલ ક્યારેય ફૂલ નથી હોતા. જિંદગીમાં પહેલી વાર પેટ્રોલ પૂરું થઈ ગયું. મળીએ આપણે આગળ પેટ્રોલ પંપ. આપણે પૂગી ગયા હવે ઘરે. ગાડીમાં પેટ્રોલ પુરાવીને હવે આપણે સુઈ જઈશું. ગુડ નાઇટ. હવે મળશું ક્યાંક બીજા વ્લોગમાં. અને આપણે કેવું થયું કે ગાડીમાં આપણને એમ હતું કે હમણાં આગળ પેટ્રોલ પંપ આવે ત્યાં ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈશું. અને પેટ્રોલ પંપ 3 કિલોમીટર આગળ આવી ગયો. આપણે લોકેશન ખરાબ થઈ ગયો એટલે લોકેશનમાં થોડુંક જરીક એવું ચૂક થઈ ગયું. અને મને એમ હતું કે 3 કિલોમીટર તો ગાડી એટેચથી હાલશે. ગાડી ન હાલી. ગાડી 1 કિલોમીટર એમાં બંધ થઈ ગઈ. પછી આપણે 1 કિલોમીટર ચોક દઈને હાંકી પછી 1 કિલોમીટર દોરીને આપણે પેટ્રોલ પુરાવીને પૂગી ગયા એ ઘરે. એટલે હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગન બધાને જય દ્વારકાધીશ ને જય મા મેલડી.